હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ચેપ્ટર નંબર 4ની અંદર 11 નંબરના સવાલથી શરૂઆત કરવાની છે. હવે જે પણ આપણે વાત કરવાની છે તે મુઘલ સમયગાળો છે કે જેમાં ફારસી સાહિત્યનું જે વર્ણન છે એમના વિશે હવે આપણે વાત કરવાની છે. તો કે મધ્યયુગના ફારસી સાહિત્યનું વર્ણન કરો. પહેલો સવાલ તમને એવો આપવામાં આવ્યો છે કે મધ્યયુગના ફારસી સાહિત્યનું વર્ણન કરો. તો કે મધ્યયુગના સલ્તનત કાળમાં, એટલે કે મુસ્લિમ લોકોનું જે શાસન હતું તે સલ્તનત કાળ, કે મધ્યયુગમાં સલ્તનત કાળમાં ફારસી દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. કે દિલ્હીના જે સુલતાનો હતા એની રાજભાષા તરીકે કઈ ભાષા હતી? તો કે ફારસી ભાષા હતી. ફારસી સાહિત્યની અસરને લીધે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં પણ થયો હતો. ફારસી સાહિત્ય છે એ ફારસી સાહિત્યની અસરને લીધે જ અનેક ફારસી શબ્દો હતા. એવા ફારસી ભાષાના શબ્દોનો સમાવેશ આપણા ભારતીય ભાષાઓમાં પણ થયેલો જોવા મળે છે. મધ્યયુગમાં અનેક ઇતિહાસકારો થઈ ગયા અને આ ઇતિહાસકારની અંદર આપણે વાત કરીએ તો જિયાઉદ્દીન બર્નીએ ખલજી અને તગલગ વંશના જે રાજ્ય છે એ રાજ્યનું વિવેચન કરતો તારીખે ફિરોઝશાહી અને રાજકીય સિદ્ધાંતો વિશે ફતવા એ જહાંદારી નામના ગ્રંથ લખ્યા હતા. જો બે વસ્તુ યાદ રાખવાની છે મિત્રો આમાં, કે મધ્યયુગમાં અનેક ઇતિહાસકારો થઈ ગયા અને આમાંથી એક ઇતિહાસકાર છે જેનું નામ છે જિયાઉદ્દીન બર્ની. આ જિયાઉદ્દીન બર્નીએ ખલજી અને તગલગ વંશ હતા એમના રાજ્યનું વિવેચન કયા ગ્રંથમાં આપ્યું? તો કે તારીખે ફિરોઝશાહી નામનો ગ્રંથ છે એમની અંદર આપવામાં આવ્યું. ચાલો, તારીખે ફિરોઝશાહી ગ્રંથની અંદર કયા બે રાજ્યનું વિવરણ આપવામાં આવ્યું છે? તો કે ખલજી અને તગલગ વંશના રાજ્યનું વિવરણ આપવામાં આવ્યું છે. ત્યાર પછી રાજકીય સિદ્ધાંતો છે, તો રાજકીય સિદ્ધાંતો વિશે કયા ગ્રંથમાં માહિતી આપવામાં આવી? તો કે ફતવા એ જહાંદારી આ ગ્રંથનું નામ છે, ખાસ યાદ રાખજો, કે જેમાં રાજકીય સિદ્ધાંતો વિશેની માહિતીઓ આપવામાં આવી છે. એ જ સમયના સૌથી મહાન સાહિત્યકાર, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર તરીકે ઓળખાતા અમીર ખુશરુ છે. એ અમીર ખુશરુએ આશિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયન નામની કૃતિઓ રચી. આ ઉપરાંત તેમણે અનેક કાવ્ય ગ્રંથોની પણ શું કરી? રચના કરી. હવે સૌથી મહાન એવા સાહિત્યકાર, ઇતિહાસકાર અને રહસ્યવાદી, સંત તેમજ સંગીતકાર તરીકે ઓળખાતા એવા અમીર ખુશરો છે. આ અમીર ખુશરોએ અલગ અલગ પ્રકારની કૃતિઓ રચી અને ઘણા બધા પ્રકારના કાવ્ય ગ્રંથોની પણ રચના કરી. જો આ સવાલ તમને એક ગુણની અંદર પૂછી શકે છે કે અમીર ખુશરુએ કઈ કઈ કૃતિઓ રચી, તો આપણે નામ યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. આશિકા, ત્યાર પછી નૂર, નૂરને આપણે બીજા નામે નૂહ તરીકે પણ ઓળખી શકાય. પછી સિપિહર અને કિરાતુલ સદાયન. આ 4 પ્રકારની કૃતિઓ તેમણે રચી અને આ ઉપરાંત તેણે બીજું કયું કાર્ય કર્યું? તો કે આ ઉપરાંત તેમણે અનેક કાવ્ય ગ્રંથો પણ રચ્યા હતા. દિલ્હીની આસપાસના પ્રદેશોમાં બોલાતી જે હિન્દવી ભાષા છે એ હિન્દવી ભાષાને અમીર ખુશરો પોતાની માતૃભાષા માનતો. પોતાની શું માનતો? માતૃભાષા. કે હિન્દવી ભાષા છે એ હિન્દવી ભાષાને અમીર ખુશરો પોતાની માતૃભાષા માનતો હતો અને એ ભાષામાં તેમણે અનેક કાવ્ય ગ્રંથો પણ રચ્યા હતા. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે દિલ્હીની આસપાસના જે પ્રદેશો છે એ દિલ્હીની આસપાસના પ્રદેશોમાં જે બોલાતી હિન્દવી ભાષા હતી એ હિન્દવી ભાષાને અમીર ખુશરો પોતાની માતૃભાષા માનતો. કેવી ભાષા માનતો? માતૃભાષા માનતો. અને એ ભાષાની અંદર એમણે પાછા અનેક પ્રકારના કાવ્યોની પણ શું કરી હતી? રચના કરી હતી. તેમણે હિન્દી અને ફારસીના મિશ્રણવાળી દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓ રચ્યા હતા. એટલે કે હિન્દી અને ફારસી આ બે ભાષા ભેગી કરીને દ્વિભાષી બનાવી અને દ્વિભાષા બનાવીને એમણે એમાંથી ચોપાઈ અને દોહા આ બંનેની શું કરી? રચના કરી હતી. ચાલો, કયા કવિએ દ્વિભાષી ચોપાઈ અને દોહાની રચના કરી? તો કોણ લખશો? અમીર ખુશરો. ખાસ યાદ રાખજો, આમાં તમારે નામ લખવાનું છે અમીર ખુશરો, કે તેમણે હિન્દી અને ફારસીના મિશ્રણવાળી દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓની શું કરી હતી? રચના કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બાબત હતી જે આપણે ફારસી સાહિત્યની અંદર મધ્યયુગના સમયગાળા દરમિયાન જે ફારસી સાહિત્ય છે એમના વિશેની વાત હતી. જો અહીંયા તમને ફિરોઝશાહી છે એ ફિરોઝશાહી નામનો તમને ગ્રંથ આપવામાં આવેલો છે. આકૃતિમાં તમને દેખાય જ છે. ત્યાર પછી આગળ વાત કરીએ અમીર ખુશરોનો પરિચય. હવે આપણે ખુદ અમીર ખુશરોના પરિચય વિશે વાત કરવાની છે.
તો કે અમીર ખુશરો છે જે દિલ્હીના સલ્તનકાળનો સૌથી મહાન સાહિત્યકાર હતો, કે દિલ્હીની અંદર જે સલ્તનકાળ એટલે કે મુગલ સામ્રાજ્યની શરૂઆત થઈ અને જ્યાં સુધી આ મુગલ સામ્રાજ્યની શરૂઆત રહી એટલે કે દિલ્હી ઉપર જ્યાં સુધી મુગલ શાસન રહ્યું ત્યાં સુધી સૌથી મહાન સાહિત્યકાર તરીકે કોને ગણવામાં આવ્યો? અમીર ખુશરોને ગણવામાં આવ્યો. તે એક કવિ, ઇતિહાસકાર, સંગીતકાર અને રહસ્યવાદી સંત હતા. તેને ઘણી બધી ઉપમાઓ મળેલી છે. તે એક કવિ તરીકે, એક ઇતિહાસકાર તરીકે, એક સંગીતકાર તરીકે અને એક રહસ્યવાદી સંત તરીકે પણ ઓળખાતા હતા. અમીર ખુશરો સુપ્રસિદ્ધ હજરત નિઝામુદ્દીન ઓલિયાનો શિષ્ય હતો. અમીર ખુશરો છે એ કોના શિષ્ય હતા? તો કે હજરત નિઝામુદ્દીન ઓલિયા હતા, એમના તે શિષ્ય હતા. તે ફારસી અને સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો. એમણે ફારસી અને સંસ્કૃત ભાષાની અંદર ઘણા બધા પ્રકારના ગ્રંથોની રચના કરી હતી અને ઘણું બધું સારું એવું જ્ઞાન ધરાવતા હતા. એટલા માટે તેમને ફારસી અને સંસ્કૃત ભાષાના વિદ્વાન તરીકે પણ ઓળખાયા હતા. આ ઉપરાંત તેમણે ઘણા બધા પ્રકારની કૃતિઓ પણ રચી અને કાવ્ય ગ્રંથો પણ રચ્યા હતા. કયા કયા પ્રકારની કૃતિઓ તેમણે રચી? આગળના સવાલમાં જોઈ ગયા તો ફરીવાર આપણે પોઈન્ટ આવે છે કે આસિકા, નૂર, સિપિહર, કિરાતુલ સદાયન આવી બધી જાણીતી કૃતિઓ તેમણે રચી હતી. આ ઉપરાંત તેમણે અનેક કાવ્ય ગ્રંથોની પણ શું કરી હતી? રચના કરી હતી. અમીર ખુશરોને ભારતીય હોવાનો ગર્વ હતો, તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ માનતો હતો. હવે આમ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો અમીર ખુશરો છે એ મુઘલ કાળનો હતો, મતલબ મુસ્લિમ ધર્મનો હતો. પણ છતાં જ્યારે તે ભારતની અંદર આવ્યો તે સમય દરમિયાનથી જ તેને ભારત પ્રત્યે ઘણો બધો લગાવ હતો. ભારતને અંદર તે વ્યક્તિ વસવાટ કરતો હતો એનો એમને ગર્વ હતો. એટલા માટે તે ભારતને પૃથ્વી પરનું શું માનતો હતો? ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ માનતો હતો. એ પોતાને જ્યારે ભારત આવ્યો ને ત્યારે તે ભારતને માતૃભૂમિ તરીકે એમણે સ્વીકારી લીધી હતી. એટલા માટે તેમને ભારત પ્રત્યે ખૂબ જ સારો એવો લગાવ હતો. એમને ભારતમાં રહેવા માટેનો એક ગર્વ હતો. તેણે પોતાના જ પુસ્તકમાં ભારતનું વાતાવરણ, તેમની સુંદરતા, ઇમારતો અને જ્ઞાન વિજ્ઞાનના ભારોભાર વખાણ કર્યા હતા. કે તેમણે જ્યારે પુસ્તકો છે એ એમના જેટલા પુસ્તકો છે ને એ પુસ્તકોમાં તે ભારતના વાતાવરણની, તેમની જે સુંદરતા છે એમના વિશે, ભારતની અંદર આવેલી ઇમારતો અને જ્ઞાન વિજ્ઞાન છે એમાં તે ભારોભાર એટલે કે વધારેમાં વધારે પ્રમાણમાં તે વખાણ કરતો હતો. તે દૃઢપણે માનતો હતો કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક દ્રષ્ટિએ ઇસ્લામ સાથે મળતું આવે છે. જો આ પહેલો એક વ્યક્તિ એવો હતો કે જે એવું માનતો હતો કે હિન્દુ ધર્મ છે ને એમનું જે સાર તત્વ છે એ સાર તત્વ અમુક દ્રષ્ટિએ ઇસ્લામ સાથે મળતું આવે છે. આ ઉપરાંત તે દિલ્હીની આજુબાજુના વિસ્તારોમાં જે બોલાતી હિન્દવી ભાષા છે એ હિન્દવી ભાષાને પોતાની માતૃભાષા માનતો હતો અને હિન્દવીમાં જ તેમણે અનેક કાવ્ય પણ રચ્યા હતા. કે દિલ્હીની આજુબાજુના વિસ્તારોની અંદર જે બોલાતી ભાષા છે જે હિન્દવી ભાષા હતી, તો આ હિન્દવી ભાષા છે એ હિન્દવી ભાષાને પોતાની તે માતૃભાષા માનતો અને માતૃભાષા માનીને એમણે હિન્દવીમાં તેમણે અનેક કાવ્યોની શું કરી હતી? રચના કરી હતી. તેમણે હિન્દી અને ફારસી ભાષા સંમિશ્રણ કરીને દ્વિભાષી ચોપાઈઓ અને દોહાઓ પણ રચ્યા હતા. જે આપણે આગળ વાત કરી ગયા છીએ કે હિન્દી અને ફારસી આ બે ભાષાનું મિશ્રણ કર્યું અને મિશ્રણ કરીને એને નવી દ્વિભાષી ભાષા વિકસાવી અને એમાંથી એમણે ચોપાઈ અને દોહાની શું કરી? રચના કરી હતી. તો આ વાત હતી વિદ્યાર્થી મિત્રો અમીર ખુશરો વિશેની. એના પછી આપણે વાત કરીએ 13 નંબરનો સવાલ આગળ, તો કે મધ્યયુગના પ્રાદેશિક ભાષાનો સાહિત્ય વિશે નોંધ લખો. કે મધ્યયુગ દરમિયાન જે પ્રાદેશિક ભાષાઓ છે, પ્રાદેશિક ભાષાઓ એટલે શું? તો કે આપણી ભાષામાં પ્રાદેશિક ભાષાની વાત કરીએ એટલે પ્રદેશવાર બોલાતી ભાષા એવું આપણે કહીએ કે પ્રદેશ પ્રમાણે અલગ અલગ ભાષા બોલાતી હોય તો એને આપણે પ્રાદેશિક ભાષા તરીકે ઓળખીએ. તો કે પ્રાદેશિક ભાષાના સાહિત્ય વિશે આપણે નોંધ લખવાની છે. તો કે મધ્યયુગ દરમિયાન બંગાળ, ગુજરાત અને અન્ય રાજ્યોના સુલતાનોએ સ્થાનિક ભાષાઓ અને સાહિત્યને રાજ્યાશ્રય આપ્યો હતો. કે અલગ અલગ વિસ્તાર પ્રમાણે અલગ અલગ પ્રકારની જે ભાષાઓ બોલાતી ને એમાં ત્યાંના જે સુલતાનો હતા એ રાજ્યોના સુલતાનોએ સ્થાનિક ભાષાઓને અને સાહિત્યોને શું આપ્યો હતો? પોતાના રાજ્યની અંદર રાજ્યાશ્રય આપ્યો હતો. કબીર જેવા ભક્તિ માર્ગના અનેક સંત કવિઓએ લોકભાષામાં ઉપદેશ આપ્યો. જો કબીર છે એ કબીરે પોતાના ભક્તિ માર્ગની અંદર
ઘણા બધા પ્રકારના સંત કવિઓ હતા કે જેમણે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો? લોકભાષામાં ઉપદેશ આપ્યો. લોકભાષામાં એટલા માટે ઉપદેશ આપ્યો કે જેથી લોકો સરળતાથી સમજી શકે. સંધુકડી એટલે કે સંધુકકડી માં લખાયેલું જે કબીરના દોહા છે, જે લોક સાહિત્યનું એક અંગ બન્યું હતું. કબીર છે એ કબીરના જે લોક સાહિત્ય છે એ લોક સાહિત્યના જે દોહા છે એ દોહા કેવી રીતે લખાયેલા? તો કે સંધુકડીની અંદર લખાયેલા હતા. એટલે કબીરના દોહા છે જે લોક સાહિત્યનું એક મુખ્ય અંગ હતું, અને કબીરના જે દોહા છે જે સંધુકડીમાં લખાયેલા હતા. આ જ સમયમાં ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. હિન્દી છે એ ભાષા છે, અને આ હિન્દી ભાષાની અંદર બે પ્રકારની બોલીઓનો સમાવેશ કરવામાં આવ્યો, એક ભોજપુરી અને એક અવધી. આ જે ભોજપુરી અને અવધી છે ને તે બોલી છે. આ યાદ રાખજો મિત્રો ખાસ, કે તે જ સમયગાળા દરમિયાન ભોજપુરી અને અવધી એ હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. એટલે હિન્દી છે એ ભાષા છે, અને ભોજપુરી અને અવધી છે ને તે બોલીઓ છે. અવધી ભાષામાં મલ્લિક મુહમ્મદ જાયસીએ પદ્માવત નામનું મહાકાવ્ય, હવે આમના વિશે તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, તમને પદ્માવત પિક્ચર જોયેલું જ છે, અને પદ્માવત પિક્ચરની અંદર આપણે દીપિકા છે એમણે સારો એવો રોલ ભજવ્યો હતો, અને એમને આધીન જ આ મૂવી બનેલું છે. એટલે અહીંયા જે પદ્માવત મૂવી છે એ મૂવીનો મોટાભાગનો હિસ્સો કોને આધીન છે? તો કે મલ્લિક મુહમ્મદ જાયસીન છે, એમના આધીન આ જે પદ્માવત કાવ્ય છે ને એ કાવ્યને આધીન તે મૂવી બનાવવામાં આવેલું છે. એટલે અવધી ભાષામાં મલ્લિક મુહમ્મદ જાયસીએ પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું હતું, અને સંત તુલસીદાસે રામચરિત માનસ નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ લખ્યો હતો. ચાલો, પદ્માવત નામનું મહાકાવ્ય કોણે લખ્યું હતું? તો કે પદ્માવત નામનું મહાકાવ્ય મલ્લિક મુહમ્મદ જાયસીએ રચ્યું હતું. આ ઉપરાંત રામચરિત્ર માનસ નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ કોણે રચ્યો હતો? તો કે સંત તુલસીદાસે રચ્યો હતો. કોણે? સંત તુલસીદાસે. બંગાળના સુલતાનોનું પ્રોત્સાહન મળવાથી બંગાળીમાં કૃતિવાસે, રામાયણ, કવિ ચંડીદાસે સેંકડો ગીતો પણ રચ્યા હતા. હવે બંગાળના જે સુલતાનો છે એ બંગાળના સુલતાનોને પ્રોત્સાહન મળ્યું, અને પ્રોત્સાહન મળવાથી બંગાળીમાં કૃતિવાસે રામાયણની રચના કરી, અને કવિ ચંડીદાસ છે એમણે સેંકડો ગીતો મતલબ ઘણા બધા ગીતોની શું કરી? રચના કરી હતી. બંગાળમાં સંત ચૈતન્ય મહાપ્રભુ છે એ ચૈતન્ય મહાપ્રભુના ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ હતી. હવે આ જે વાત આપણે કરીએ ચૈતન્ય મહાપ્રભુની, તો આ ચૈતન્ય મહાપ્રભુના જે ભક્તિ ગીતો હતા એમાં ખાસ કરીને કૃષ્ણ ભગવાનની જે બાળપણની લીલાઓ છે એમના વિશેના ગીતો છે. અન્ય કૃષ્ણ ભગવાનના બીજા તે કોઈ પણ પ્રકારના જે ગીત છે જે અહીંયા ચૈતન્ય મહાપ્રભુને આધીન લખવામાં આવ્યા. એટલે બંગાળમાં સંત ચૈતન્ય મહાપ્રભુ છે એમાં ભક્તિ ગીતો, ચૈતન્ય મહાપ્રભુથી ભક્તિ ગીતો લખવાની પરંપરા શું થઈ? શરૂ થઈ હતી. હવે ચૈતન્ય મહાપ્રભુ છે, પછી અન્ય બીજા મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, કબીરના દોહા છે, આ બધી વસ્તુ તમે છે ને આગળના ધોરણોની અંદર ભણીને આવ્યા છો. ત્યારબાદ વાત કરીએ આગળ નરસિંહ મહેતા. તો કે નરસિંહ મહેતા એ ગુજરાતી ભાષામાં, અને સંત નામદેવ અને સંત એકનાથ છે એમણે મરાઠી ભાષામાં ભક્તિ ગીતો રચ્યા હતા. જો નરસિંહ મહેતા છે એમણે ગુજરાતી ભાષામાં, અને સંત નામદેવ અને સંત એકનાથ છે એમણે મરાઠી ભાષાની અંદર ભક્તિ ગીતોની શું કરી હતી? રચના કરી હતી. આ ઉપરાંત કાશ્મીરની વાત કરીએ તો કાશ્મીરમાં જૈનુલ અબિદીનના આશ્રયે મહાભારત અને રાજતરંગીણી જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો. જો આજે મહાભારત અને રાજતરંગીણી છે, આ મહાભારત અને રાજતરંગીણી જેવા સંસ્કૃત ગ્રંથો હતા એનું ફારસી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું. કોણે એમનું ફારસી ભાષામાં અનુવાદ કર્યું હતું? તો કે કાશ્મીરમાં જૈનુલ અબિદીન છે એમના આશ્રય સ્થાને, એટલે કે એમના આશ્રયથી, એમનાથી આ મહાભારત અને રાજતરંગીણી જેવા સંસ્કૃત ગ્રંથો હતા એમનું ફારસી ભાષામાં શું કરવામાં આવ્યું? અનુવાદ કરવામાં આવ્યું. તો આપણો 13 નંબરનો સવાલ વિદ્યાર્થી મિત્રો છે, મધ્યયુગમાં પ્રાદેશિક ભાષાઓના સાહિત્ય વિશેનો નોંધ લખો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 14 નંબરનો ક્વેશ્ચન એવો આવે કે મધ્યયુગના મુઘલકાલીન સાહિત્યનો પરિચય આપો. મુઘલકાલીન કીધું છે એટલે આમાં મુઘલના જે શાસકો હોય એમના વિશેની માહિતી આપવાની છે આપણે. તો કે મુઘલ બાદશાહ બાબરે તુર્કી ભાષામાં તુજુકે બાબરી અને બાદશાહ જહાંગીરે તુજુકે જહાંગીરી નામની આત્મકથાઓ લખી હતી.
હવે અહીંયા કોઈ પણ પ્રકારની આત્મકથા હોય ને તો આત્મકથાઓ લખવામાં આવે તે સમય દરમિયાન જો ફારસી ભાષામાં હોય ને તો ફારસી ભાષામાં કોઈ પણ આત્મકથા હોય એમના આગળ તુજુ કે નામ એડ કરવામાં આવે, એટલે કે ફારસીમાં તેને બાબરનામા તરીકે ઓળખાય. તુજુ કે બાબરી એટલે એ બાબરનામા અને તુજુ કે જહાંગીરી એટલે જહાંગીરીનામા, એમ આવી રીતે એમને ઓળખવામાં આવતા. એટલે આ વસ્તુ એક યાદ રાખજો કે આત્મકથા હોય ત્યાં તુજુ કે ફારસી ભાષાની અંદર તુજુ કે એવો શબ્દ ઉમેરવામાં આવે. તો બાબરે તુર્કી ભાષાની અંદર તુજુ કે બાબરી અને બાદશાહ જહાંગીરે તુજુ કે જહાંગીરી નામની આત્મકથાઓ લખી હતી. ચાલો પહેલો પોઈન્ટ ખાસ યાદ રાખજો. મુગલ બાદશાહ બાબરે તુર્કી ભાષામાં તુજુ કે બાબરી અને બાદશાહ જહાંગીરે તુજુ કે જહાંગીરી નામની આત્મકથાઓ લખી હતી. ત્યાર પછી હુમાયુની બહેન છે જેમનું નામ છે ગુલબદન. આ ગુલબદન બેગમ છે, એમણે હુમાયુની આત્મકથા હુમાયુ નામા લખી હતી. ચાલો, હુમાયુની બહેને હુમાયુ માટે કઈ આત્મકથા લખેલી હતી? હુમાયુ નામા નામની આત્મકથા લખેલી હતી. હુમાયુની બહેનનું નામ શું? ગુલબદન બેગમ. બાદશાહ ઔરંગઝેબ છે, એ બાદશાહ ઔરંગઝેબે સિદ્ધહસ્ત લેખક હતો. આ બાદશાહ ઔરંગઝેબ છે તે પણ એક લેખક તરીકે ઓળખાતો હતો. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો છેલ્લા મુગલ બાદશાહ બહાદુર શાહ જફર એક પ્રખ્યાત ઉર્દુ કવિ હતા. કેવા? એ પણ એક કવિ હતા, પણ ઉર્દુ ભાષાની અંદર કવિ ગણવામાં આવતા. છેલ્લા મુગલ બાદશાહ બહાદુર શાહ જફર છે, એ બહાદુર શાહ જફર એક પ્રખ્યાત ઉર્દુ કવિ હતા. હવે આમાં એવી માન્યતા છે કે બહાદુર શાહ જફર છે ને એમણે અંગ્રેજ સરકારે પકડી લીધા હતા અને અંગ્રેજ સરકારે પકડીને તેમને રંગૂન મોકલી દેવામાં આવ્યા હતા. બાદશાહ અકબરના સમયમાં તુલસીદાસ, સૂરદાસ, કેશવદાસ, રહીમ વગેરે હિન્દી ભાષાઓના મહાન સાહિત્યકારો થઈ ગયા અને દેશમાં ઘણા ભાગોમાં રહીમના જે દોહા છે, જેમ કબીરના દોહા પ્રખ્યાત છે, એમ અહીંયા રહીમના દોહા છે જે આજે પણ શું છે? પ્રસિદ્ધ હતા. એટલે બાદશાહ અકબરના સમયની અંદર તુલસીદાસ, સૂરદાસ, કેશવદાસ, રહીમ આવા બધા સારા એવા કવિઓ થઈ ગયા અને આ કવિઓ દ્વારા હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો પણ હતા. આ બધા છે હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો હતા અને જેણે દેશમાં ઘણા ભાગોની અંદર સારી એવી સાહિત્યકાર ફેલાવ્યો હતો અને સારી એવી રચનાઓ પણ થઈ હતી સાહિત્યની અંદર. આ ઉપરાંત ઘણા ભાગની અંદર વાત કરીએ તો જે રહીમ છે, રહીમના દોહા પણ આજે ઘણા બધા પ્રચલિત થયા હતા. બાદશાહ અકબરે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર આ વગેરે ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક સ્વતંત્ર ખાતાની રચના કરી હતી. હવે જો વિદ્યાર્થી મિત્રો, એક બાબત એ પણ છે કે બાદશાહ અકબર હતા ને, એ બાદશાહ અકબર અનપઢ હતા. એમને સારું એવું કોઈ પણ વધારે ભણતર નહોતા ભણેલા, એમ જ મોટે ભાગે તે વાંચી લખી શકતા પણ નહોતા. પણ છતાં પણ એમણે આ જે બધા સંસ્કૃત ભાષાના અનુવાદો છે, એટલે કે સંસ્કૃત ભાષામાં લખાયેલા જે ગ્રંથો હતા, મહાભારત, રામાયણ છે, ભગવદ્ ગીતા છે, આ બધા જ ગ્રંથો છે એમને ફારસી ભાષામાં અનુવાદ કરવા માટે એમણે ખાતાઓની શું કરી હતી? રચના કરી હતી. એ સમયે અબ્દુલ ફઝલે ફારસી ભાષામાં આઈને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો હતો અને એ જ સમય દરમિયાન અબ્દુલ ફઝલ છે, એ અબ્દુલ ફઝલે ફારસી ભાષામાં આઈને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો અને તેમજ તેમણે અકબરની આત્મકથા અકબરનામા પણ લખી હતી. ખાસ યાદ રાખજો, અબ્દુલ ફઝલે ફારસી ભાષામાં આઈને અકબરી અને અકબરની આત્મકથા અકબરનામા લખી હતી. અબ્દુલ ફઝલનો ભાઈ હતો ફૈઝી. તો અબ્દુલ ફઝલનો જે ભાઈ ફૈઝી છે એમણે ફારસી ભાષાનો મહાન કવિ હતો. આ એમનો ભાઈ ફૈઝી તે ફારસી ભાષાનો શું હતો? મહાન કવિ હતો અને તેમણે અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં શું કર્યો હતો? અનુવાદ કર્યો હતો. કે અબ્દુલ ફઝલનો ભાઈ ફૈઝી છે એમણે ફારસી ભાષાનો મહાન કવિ ગણવામાં આવતો અને એમણે પણ અનેક સંસ્કૃત ગ્રંથો હતા, એવા સંસ્કૃત ગ્રંથોનો ફારસી ભાષાની અંદર શું કરાવેલો? અનુવાદ કરાવેલો. ત્યાર પછી આગળ આપણે 15 નંબરના સવાલની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો કે ભારતમાં ઉર્દુ ભાષાના વિકાસનો પરિચય આપો. ભારતમાં ઉર્દુ ભાષાના વિકાસનો પરિચય આપો. તો કે ભારતમાં ઉર્દુ ભાષાનો જન્મ મધ્યયુગ દરમિયાન થયો હતો. જો ઉર્દુ ભાષાનો જન્મ ક્યાંથી થયો? તો કે મધ્યયુગ હતું એ સમય દરમિયાનથી જ ઉર્દુ ભાષાનો શું થયો હતો? વિકાસ થયો હતો, જન્મ થયો હતો.
સમય જતાં આ નવી ભાષા સાહિત્યની દૃષ્ટિએ સૌથી સમૃદ્ધ ગણાતી ભારતની અન્ય ભાષાઓની સમકક્ષ બની ગઈ. કે જેમ જેમ થોડો સમય જતો ગયો એ પ્રમાણે આ જે નવી ભાષા ઉર્દુ ભાષા છે તે બધી જ ભાષાઓ સાથે સમકક્ષ રીતે ગણી લેવામાં આવી હતી. ઉર્દુ ભાષામાં વલ્લી, મીરદર્દ, મીર તકી મીર, નજીર અકબરાબાદી, પછી અસદુલ્લા ખાન, ગાલિબ વગેરે મહાન કવિઓ થઈ ગયા. આ બધા છે એ ઉર્દુ ભાષાના મહાન કવિઓના નામ છે, જેમાં ખાસ કરીને ગાલિબ નામ છે તે વધારે બધા જાણતા હશો. ઉર્દુ ભાષાની અંદર કયા કયા મહાન કવિઓ? તો કે વલ્લી, મીરદર્દ, મીર તકી મીર, નજીર અકબરાબાદી, પછી અસદુલ્લા ખાન અને ગાલિબ. આ બધા મહાન કવિઓ હતા. 18મી સદીમાં ઉર્દુ ગ્રંથ વિકસ્યું. 18મી સદીની અંદર ઉર્દુની અંદર ગ્રંથ છે ગદ્ય 18મી સદીમાં ઉર્દુ ગદ્ય વિકસ્યું હતું. એટલે કે ઉર્દુ ભાષાની અંદર ગદ્યનો વિકાસ થયો હતો. એટલે આપણે એવું કહી શકીએ કે ઉર્દુ ભાષાની અંદર પાઠ લખવાની શરૂઆત થઈ હતી. સંસ્કૃતના મોટા ભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુમાં ભાષાંતર થવા લાગ્યું હતું. અને હવે ધીમે ધીમે સંસ્કૃતના મોટા ભાગના ઐતિહાસિક ગ્રંથો હતા એનું ઉર્દુમાં શું થવા લાગ્યું? ભાષાંતર થવા લાગ્યું હતું. અને ઉર્દુમાં અનેક મૌલિક ગદ્ય ગ્રંથો પણ રચાયા હતા, જેમાં મુહમ્મદ હુસૈન આઝાદ રચિત દરબારે અકબરી એક મહત્વનો ગ્રંથ હતો. હવે ખાસ યાદ રાખજો, ઉર્દુમાં અનેક મૌલિક ગદ્ય ગ્રંથો રચાયા હતા, જેમાં મહત્વનો ગ્રંથ કયો હતો? તો કે મુહમ્મદ હુસૈને આઝાદ રચિત દરબારે અકબરી નામનો એક મહાન ગ્રંથ રચ્યો હતો. દરબારે અકબરી નામનો મહાન ગ્રંથ કોણે રચ્યો હતો? તો આપણે જવાબ લખવાનો છે મુહમ્મદ હુસૈને. કોણે? મુહમ્મદ હુસૈને. આ સમયમાં ભારતીય ભાષાઓમાં થયેલી જે નવલકથા છે, નવલકથાના વિકાસની સાથે ઉર્દુ નવલકથાનો પણ વિકાસ થયો. જો ભારતીય ભાષાઓમાં થયેલી જે નવલકથાઓ છે ને, એ નવલકથાના વિકાસ સાથે સાથે ઉર્દુની અંદર પણ નવલકથાનો શું થયો? સારો એવો વિકાસ થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ભારતમાં ઉર્દુ ભાષાના વિકાસનો પરિચય. થોડા નામ થોડાક આપણા માટે અટપટા છે, એટલે ખાસ યાદ રાખજો. નામ તમારે મેન આ ચેપ્ટરની અંદર તમને જે નામો આપ્યા છે ને, નામ તમારે યાદ રાખવા ને તે જ મહત્ત્વની બાબત છે. એટલે વ્યવસ્થિત રીતે રિપીટેશન કરતા રહેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો, જય શ્રી કૃષ્ણ.